થરામાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સન્માન સમારોહ અને કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ તરીકે વરણી થતા ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં ભક્તિનગર સોસાયટી ખાતે દલિત સમાજ દ્વારા ડોક્ટર કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ તેઓના વરદ હસ્તે પરમ પૂજ્ય 1008 શ્રી જામનાથ બાપુ કોટડા દિયોદરની પાવન નિશ્રામાં થરા સ્ટેટ માજી રાજવી એवं નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજય ચક્રવર્તીની ઉપસ્થિતિમાં જેઠાભાઈ શ્રીમાળીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર કમ્યુનિટી હોલનું ભૂમિપૂજન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રવીણભાઈ મઘાભાઈ પરમારે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મહેમાનોને સાલ ઉઢાડી સન્માન કર્યું। પ્રાસંગિક પ્રવચન કરતા ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે અનુસૂચિત જાતિ જનજાતિ સંસદીય સમિતિના ચેરમેન તરીકેના તેઓના કાર્યકાળ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થપાયેલ મુંબઈ સ્થિત સિદ્ધાર્થ કોલેજ બિલ્ડિંગમાં રિનોવેશન માટે તથા ડોક્ટર આંબેડકરના 1.25 લાખ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન તથા મુંબઈમાં તેમના 350 મીટર ઊંચા સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે, જે માટે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેઓએ મહારાષ્ટ્ર સરકાર તેમજ કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું માતબર અનુદાન અનુસૂચિત જાતિ અને જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। પાટણ ખાતે વીર મેઘમાયા દેવનું ભવ્ય મંદિર અને ભવ્ય મેમોરિયલ હોલ સહિત ગુજરાતમાં આવેલ અનુસૂચિત જાતિના ધર્મ સ્થાનકોના વિકાસ માટે ગુજરાત સરકાર માતબર અનુદાનથી વિકાસ કરાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર આંબેડકર સાથે જોડાયેલા સ્થાનોનો પંચતીર્થ તરીકે વિકાસ કર્યો છે। આ પ્રસંગે ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી બેંગ્લોરના રાષ્ટ્રીય મંત્રી ગણપતભાઈ પરમાર, થરા શહેરના મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, સરહદ સાપરિયા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર રાયમલભાઈ પટેલ, ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરુણચંદ્ર સોલંકી, ડોક્ટર આંબેડકર અત્યોદય નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયા, રામજીભાઈ પરમાર ભાવનગર, કિસાન શ્રીમાળી, રઘુભાઈ મકવાણા, પ્રહલાદભાઈ પરમાર, ત્રિકમભાઈ મકવાણા, કરસન શ્રીમાળી, વકીલ મુકેશભાઈ બુકોલિયા, ખેમાભાઈ બુકોલિયા કાપડી, જયંતિભાઈ, ડોક્ટર તુલસીભાઈ સહિત રાજકીય સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ મઘાભાઈ પરમારે કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા। અહીંયા થરામાં ભક્તિનગર સોસાયટીમાં બનાસકાંઠા જિલ્લામાં આજે આ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે અનુસૂચિત જાતિ મોરચાના મારી નિયુક્તિ તેમજ અહીંયા સમાજ ભવનના શિલાન્યાસ પ્રસંગે આજે કાર્યક્રમ થયો। અહીંયા હું શિલાન્યાસની વાત કરું તો આ સમાજ ભવનનું શિલાન્યાસ આપણા પૂર્વ પ્રમુખ નગરપાલિકાના શ્રી પૃથ્વીસિંહજીભાઈએ 12.5 લાખ રૂપિયા એ વણકર સમાજ રોહિત સમાજને અને બાકીના 12.5 લાખ રૂપિયા એ ગુરુ બ્રાહ્મણ સમાજને આપ્યા। એમણે બીજા એક પૈસા એ સ્મશાનની દિવાલ બનાવવા પણ તમે આપ્યા હતા। એટલે એનું આજે અહીંયા શિલાન્યાસ થયો અને મારો સન્માન સમારંભ થયો। ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ધર્મગુરુઓ, આગેવાનો અને બહેનો અને ભાઈઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આનાથી જે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં જે ડેવલપમેન્ટના કામ કર્યા છે, જે વિકાસના કામ કર્યા છે, ચોખ્ખો પડઘો પડતો હતો કે જે સમાજના લોકો જોડાયેલા છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્વ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જોડાયેલા છે। એનું ફક્ત બે જ કારણ છે કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ડગલે ને પગલે બાબા સાહેબ આંબેડકરનું યોગ્ય સન્માન કર્યું છે અને દલિત વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવે છે। એના લીધે મારો દલિત સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। કદાચ ક્યાંય પણ છૂટપૂટ એવી ઘટના હશે જ્યાં થોડી નારાજગી હશે તો મોરચાના પ્રમુખ બન્યા પછી મારું એ દાયિત્વ રહેશે કે એમનું પણ સાચી વાત કહીને હૃદય પરિવર્તન કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું રહેશે।